જય શ્રી રામ મિત્રો, ભક્તિપદ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું કે આપણે આપણા ગુરુ, માતા, પિતા કે ભગવાનનો જન્મદિવસ હોય તો તેમને કેવી રીતે આપણે કંઈક આપી શકીએ. એને આપણે રામચરિતમાનસની ચોપાઈના માધ્યમથી સમજીશું. એ પહેલાં આપે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો. ચલો આપણે હવે ચોપાઈનું શ્રવણ કરીએ. માત પિતા ગુરુ પ્રભુ કે બાની, બિનહિ વિચારી કરઈ શુભ જાની. હવે આ ચોપાઈનો સામાન્ય અર્થ તો એવો થાય છે કે માતા પિતા ગુરુ અને સ્વામીની વાતને જો વિચાર્યા વગર પણ માની લેવામાં આવે તો એમાં કોઈ હાનિ નથી. પણ હવે મેં જે તમને વિશેષ એક વાત કહી કે ગુરુનો, માતાનો, પિતાનો, ભગવાનનો જન્મદિવસ હોય, અવતરણ દિવસ હોય, તો અવનવી રીતે આપણે એમને શું આપી શકીએ. તો આપણે રામચરિતમાનસની આ ચોપાઈને એમને સમર્પિત કરી શકીએ છીએ. કેવી રીતે? તો જેમ કે આજે મારી માતાશ્રીનો જન્મદિવસ છે, તો આ ચોપાઈને હું મારી માતાને સમર્પિત કરું છું. જો એનો ભાવ જ સમજીએ. સામાન્ય અર્થ તો એવો જ છે કે માતા, પિતા, ગુરુ અને ભગવાનની વાણીનો વિચાર્યા વગર પણ જો સ્વીકાર કરી લેવામાં આવે તો આપણું કલ્યાણ જ થવાનું છે. મિત્રો યાદ રાખો, જીવનમાં ચાર જ પાત્ર એવા છે જે નિસ્વાર્થપણે આપણું કલ્યાણ ઈચ્છે છે. એમાં ગુરુ, માતા, પિતા અને ભગવાન. તો આ ચોપાઈથી આપણે આપણા એ ચાર પાત્રોને કેવી રીતે કંઈક આપી શકીએ. તો એવી રીતે આપી શકીએ કે આપણે આપણા ગુરુ, માતા, પિતા અને ભગવાનની આજ્ઞામાં રહીએ, એમની કહેલી વાતોનો સ્વીકાર કરીએ, એને જીવનમાં ઉતારીએ, એમનું માન સન્માન કરીએ. આ કલિકાલમાં આવું પાલન કરવું બહુ દુષ્કર છે. જો તમારે કંઈક આપવું જ હોય તમારા ગુરુને, માતાને, પિતાને, ભગવાનને, તો હંમેશા એમની કહેલી વાતો, એમના આપેલા ઉપદેશો, એમની આપેલી શિખામણનો સ્વીકાર કરો, એને જીવનમાં ઉતારો. એ જ સાચી ભેટ છે તમારા ગુરુ, માતા, પિતા અને ભગવાન. જય શ્રી રામ.